મારે તો એ તું, તારે તો એ તું, તું જ મારી નાવડીને પાર લંગારજે. આવું હૃદય રૂજુ કરીને એક શરણાગતિ તો સ્વીકારીએ ભગવાન. દરિયા કિનારે, નદી કિનારે માછીમાર માછલી પકડવા માટે જાય છે, જાળ નાખીને ઊભો રહે છે, અને ઈ ઝાડની અંદર એનાથી દૂર ફરતી જેટલી માછલી હોય બધી પકડાઈ જાય છે, પણ માછીમારના પગ પાસે જે માછલી હોય બચી જાય છે. જેનો નાશ કરવા માટે આવ્યો છે, જેને નુકસાન કરવા માટે આવ્યા છે, એનું શરણું સ્વીકારવાથી જો માછલી બચી જતી હોય તો ગુરુ મહારાજ આપને તારવા માટે આવ્યા છે. ભગવાન એના પગ પકડશો તો આપણે નહીં છૂટીએ. પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગે ને, અને એ પ્રેમ જે જીવનમાં કરુણા બની જાય તો જીવનમાં અહીંયા વ્યવહારિક જગતમાં પ્રેમ પ્રેમ ને પ્રેમ અજાત શત્રુ બની જવાય. જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા જાગી જાય, આવી પ્રેમ ભક્તિ છે. પ્રેમ ભક્તિ જેને હૃદય વશે અંતર લેહ લગાવ, શ્વાસે ઉશ્વાસે સમરીએ જેમ કાને સુરત ન વજાય. ગોપીઓ દરેક કામ કરતી હતી, પણ એનું સુરતા કનૈયો 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 માં લાગી રહી. પાંચે ઇન્દ્રિયો જેને વશ કરી, પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. અંતઃકરણ મેલું ક્યાંથી થાય છે? દરવાજા કયા છે એ શોધવા પડશે ને. તો આ પાંચ જ્ઞાનેન્દ્રિયો જે છે એ પાંચ દરવાજા છે. એક કચરો આંખથી જાય છે, બીજો કચરો નાકથી જાય, ત્રીજો કાનથી જાય, ચોથો મુખથી જાય, અને પાંચમા સ્પર્શેન્દ્રિયથી જાય છે. જે જ્ઞાન થાય છે જ્યાંથી, એને પાંચ જ્ઞાનેન્દ્રિયો કહી છે. આ પાંચ દરવાજા છે. ખેતરની અંદર કશુદ્ધ ના વાવો તો એની જાતે ઉગે છે. એમાં મનરૂપી ખેતરની અંદર જો સદગુણોનું વાવેતર ન થાય, જ્ઞાનનું વાવેતર ન થાય, સારા વિચારોનું વાવેતર ન થાય તો કુવિચારો તો એમને આવવાના જ છે. મન ખાલી રહેવાનું નથી. પ્રકૃતિનો નિયમ છે. ખેતર જો ન વાવો તો પ્રકૃતિ એને ઘાસ ફસથી ભરી દે, બાવળિયાથી ભરી દે. એમાં મનને જો સારા વિચાર ન આપો તો મન કુવિચાર તો કરવાનું જ છે. મનને તો ગમે તે વિચાર જ જોઈએ છે. એટલા માટે કહે છે, તો મુનિવર ભાઈ ગુરુ જ્ઞાન રૂપી દીપક કરો અને અજવાળું રહે દિન રાત. અને આવો જો જ્ઞાનનો દીવો પ્રગટી ગયો ને સાહેબ, પ્રથમ હૃદય તો નિર્મળ કરવું, બીજી ક્રિયા નાહી ને જમવું. નાવું ધોવું તો દેહનો ધર્મ છે, આત્માનો ધર્મ તો છે શુદ્ધતા, પવિત્રતા, પ્યોરિટી, નિર્મળતા. રાગ દ્વેષ, નિર્મળ નો મતલબ થાય છે કે રાગ દ્વેષ રહિત ચિત્ત થાય. અને આ રાગ દ્વેષ બે જ્યારે સમી જાય, સાદી ભાષાના શબ્દો કેવા હોય તો એમ કહેવાય કે આ જોઈએ છે અને આ નથી જોઈતું. જે જોઈએ છે એ રાગ છે, આધ્યાત્મિક ભાષામાં એને રાગ કયો છે, અને નથી જોઈતું એને દ્વેષ કયો છે. અને જ્યારે આ બે પગ કપાઈ જાય ને સાહેબ, તઈ મેરુ પર્વત ચડાય. મંગળ ગીતો બધા પોતપોતની જગ્યાએ બરાબર છે. આવો ભાવ એક જાગી જાય. કોઈના ઈષ્ટદેવની, કોઈના સંપ્રદાયની નિંદા કે આલોચના કરવાનું મન ન થાય. બધાની શ્રદ્ધા, બધાની ભક્તિને વંદન પ્રભુ, એ એમનો માર્ગ, આપણે આપણા માર્ગ. અને આવા વેરઝેરના તાપ તજીને શુદ્ધ ધર્મ જો આવે ત્યારે મંગળ ગીતો ગવાવા માંડે પ્રભુ. આપને આપણા ભગવાન સારા લાગે છે ને બીજા નથી લાગતા. જનરલ બધાની વાત કરું છું અત્યારે. ત્યાં જ દુશ્મન ઉભી જાય છે. એકે પરંપરા ખોટી નથી સાહેબ. આપણો મુલવણી કરવાનો નજરિયો આપણો અલગ અલગ હોય છે, એટલા માટે તકલીફ ઊભી થાય છે. બાકી ધર્મ એક જ છે, અને એ છે આત્માનો ધર્મ.